શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક, વાહે ગુરુ. વરસાદ બહુ છે, હિંચકા પર બેહાય એવું લાગતું નથી. ઝૂલા પર બેસાય કે નહીં બેસાય? ઝૂલેવાલા બાબાએ તો સત્સંગ તો કરવો જ પડે. ઈશ્વર પરમાત્મા શોધવાથી મળતા નથી. આપણું જીવન એવું હોવું જોઈએ કે ઈશ્વર પ્રથમ પોતાની હાજરીનો અનુભવ આપે છે, ત્યારબાદ સંયમ અને ચરિત્ર જાળવીને આપણે જીવીએ, ઈશ્વરને ગમે એ રીતે જીવીએ, એ વ્યક્તિ એ વિભૂતિ સમક્ષ પરમાત્મા એનો સ્વભાવ ખુલ્લો કરે છે. કંઈક કારણ પણ તો હોવું જોઈએ ને. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સમક્ષ એના વિરાટ સ્વરૂપનો, એના સ્વભાવનો, એની પ્રકૃતિનો એની પહેચાન એને કરાવી હતી. કંઈ કારણ તો હોવું જોઈએ ને. ભગવાન જ્યારે તમારી પાસે એને ગમે એવા કાર્યો કરાવવા માંગે છે, ત્યારે પ્રથમ તો એની હાજરીનો તમને અનુભવ આપે છે. અમારા ગુરુદેવ કહેતા કે જ્યારે તમારા કાર્યોમાં વિઘ્નો આવતા બંધ થઈ જાય, અડચણો આવતી બંધ થઈ જાય, રૂકાવટો આવતી બંધ થઈ જાય, કોઈ અદ્રશ્ય શક્તિ તમને કાર્ય કરતા અટકાવે છે, તમને નિષ્ફળતા આપે છે, રોકે છે, કાર્ય થવા નથી દેતું, તો સમજવું કે ત્યાં સુધી તમારી પર પરમાત્માની કૃપા છે. પરમાત્મા અનુભવ આપે છે કે આ દુઃખ છે તો એનું કારણ હું છું, અને સુખ છે એનું કારણ પણ હું છું. જ્યારે બંનેનો અનુભવ બંધ થઈ જાય છે, ત્યારે સમજવાનું કે પરમાત્માની કૃપા બંધ થઈ ગઈ છે ને વ્યક્તિનું જીવન બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય છે અને અધોગતિના અકસ્માત પર એ જાય છે. બાકી મનુષ્ય જેટલી મહેનત ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય મેળવવા માટે કરે છે, એનાથી ઓછી મહેનતમાં બહુ સહજતાથી અને સરળતાથી પરમાત્મા મળી જાય છે. હા, ભગવાનને મેળવવું બહુ સરળ છે. બસ તું સરળ થઈ જા, તું ખુલ્લા વાંસ જેવો થઈ જા, તું પોલા વાંસ જેવો થઈ જા. પછી એમાંથી જે સુર પરમાત્માને કાઢવા હશે તે કાઢશે. પરમાત્મા વાંસળીને, ખુલ્લા વાંસને એમાં છેદ પાડીને એના હોઠો એ લગાવે, એનાથી ઉત્તમ ભાગ્ય કોઈ નથી હોતું. આ સંજુ બાબાનું ભાગ્ય જ છે કે ખુલ્લી વાંસળી જેવા થઈ જવાથી એમાં છેદ પાડીને આજે એમાંથી નિત્ય સૂર કાઢે છે, અને જે તમે સાંભળો છો. સંત બનવું હોય કે સફળ બિઝનેસમેન બનવું હોય, જીવનમાં છેદ પડ્યા વગર ક્યારેય આગળ અવાતું નથી. સંત બનવું હોય કે સફળ બિઝનેસમેન બનવું હોય, જીવનમાં છેદ પડ્યા વિના ક્યારેય આગળ અવાતું નથી. જેટલા સંત અવધૂત થયા હોય, જેટલા અમારા જેવા અલ્પજ્ઞાની જે કંઈ પણ થયા છે, અને જેમના મુખેથી પરમાત્માના શબ્દો નિત્ય વહે છે, એ લોકોના જીવનમાં અપાર છેદ પરમાત્માએ કર્યા હોય છે. અસંખ્ય ઘા એ વ્યક્તિએ સહન કર્યા હોય છે, અને અસંખ્ય ઘા સહન કરતી વખતે પણ એણે એની નીતિ નથી છોડી હોતી. પરમાત્માની સાથે જ રહ્યો હોય છે, પરમાત્મા પર શ્રદ્ધા રાખી હોય છે, સબૂરીથી જીવવો હોય છે. ત્યારે એ વ્યક્તિનો વાંસ તરીકે, વાંસળી તરીકે
ઉપયોગ કરીને પરમાત્મા એના હૃદયમાંથી નિત્ય સૂર કાઢે છે. તવા ફ્રાય તો સંતોને અવધૂતોનું પણ થયું છે, ત્યારે એ સંત બન્યા છે. જેટલું એક બિઝનેસમાં સફળતા પારખવામાં સંઘર્ષ છે, એના કરતાં વધુ સંઘર્ષ સંતત્વ અને મનુષ્યતા જાળવી રાખવામાં છે. કારણ કે બિઝનેસ તો તમે સામ દામ ભેદની નીતિ કરી લેશો, પણ અહીંયા આ બધી નીતિ નથી ચાલતી. અહીંયા કેવળ સરળતા ચાલે છે, શુદ્ધતા ચાલે છે, સાત્વિકતા ચાલે છે, ચરિત્ર ચાલે છે, સખા ભાવ ચાલે છે, પરસ્પર દેવોનો ભાવ ચાલે છે. અહીંયા કેવલ નીતિ ચાલે છે, અને જેની સાથે નીતિ હોય છે એની સાથે જ નિયતિ હોય છે, અને નિયતિ જેની સાથે હોય છે એની સાથે જ નારાયણ હોય છે. તો સંસારમાં સફળ થવા માટે સામ દામ ભેદ દંડ નીતિ જોઈએ. પોલિટિક્સમાં હોય કે બિઝનેસમાં હોય, કૂટનીતિ અને તમારી એક નીતિ જોઈએ. જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કેવળ અને કેવળ શ્રદ્ધા અને સબૂરી અને કેવળ સરળતા જોઈએ. પરમાત્મા કહે છે, તું કેવળ મને શુદ્ધ સાત્વિકતા આપી દે, ચરિત્ર આપી દે, તું સખા ભાવને તારા હૃદયે અંકરિત કરી દે, તું પરસ્પર દેવો ભાવથી જીવી લે, તું વસુદેવ કુટુંબકમના ભાવથી સમગ્ર વિશ્વને પરિવાર સમજી લે, ત્યારે તને સમજાઈ જશે કે તું અને હુંમાં કોઈ ભેદ નથી. કે જે કાર્ય હું વિશ્વ માટે કરી રહેલો છે તે જ કાર્યની ભાવના તો તારા હૃદયે છે. અને પરમાત્મા તે સરળ વ્યક્તિના હૃદયે છેદ પાડવું એટલે શું? અનુભવ સે જ્ઞાન પિલાએ ગઈ. તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી દેવામાં આવે, તમારા સગા સંબંધી આપ્તજનોનો એવો વ્યવહાર કરી દેવામાં આવે, એમાંથી એક સાર જ્યારે તમે ગ્રહણ કર્યો છો ત્યારે તમે સંતત્વને પ્રાપ્ત કરો છો. અને જે સાર ગ્રહણ કરે છે ખુલ્લી વાંસળી જેવો બની જાય છે, એમાંથી જ તો પરમાત્મા પછી સુર કાઢે છે. આ નિત્ય સંજય જે તમારી આગળ આવીને જે સત્સંગ કરે છે એ જ અનુભવની વાત તો તમારી સાથે કરે છે. પછી કોઈ શાસ્ત્ર, કોઈ વેદ ઉપનિષદ મનુષ્યને વાંચવાની જ જરૂર નથી પડતી. એ જે બોલે તે શાસ્ત્ર મત થઈ જાય છે. કારણ કે એને પરમાત્માએ જે અનુભવ કર્યા હોય છે, એને સત્યથી સામના કર્યા હોય છે, એનો સાર ગ્રહણ કર્યો હોય છે, પ્રભુની ઉપરનો વિશ્વાસ છોડ્યો નથી હોતો. પરમાત્મા એનું ગમે તેટલું ડૂબાડે તો પણ એની ભક્તિ નથી છોડી હોતી. ત્યારે તો એ વ્યક્તિના હૃદયથી જ્ઞાનની ગંગા વહે છે. ઈશ્વર જેને પ્રેમ કરે છે ને, અમારા ગુરુની સમક્ષ બોલું છું તમને, ઈશ્વર જેને પ્રેમ કરે છે એને વાંસળીની જેવો બનાવવા માટે એને છેદ આપે છે, એમાં છેદ કરે જ છે, એને દુઃખ આપે જ છે, એને સંઘર્ષ આપે છે, જીવનમાં દરેક પ્રકારના અનુભવ કરાવે છે. અને આ રીતે એને સંસારમાં રહીને સાર ગ્રહણ કરાવીને જ્ઞાન આપે છે. એટલે કહ્યું કે ભક્તિનો માર્ગ બહુ સરળ છે, પણ તલવારની ધાર પર ચાલવા જેવો છે. તમને એમ થશે કે ભગવાનની હું આટલી ભક્તિ કરું છું તો મને દુઃખ કેમ છે? ભગવાનની ભક્તિ કરવાથી શરૂઆતમાં દુઃખ જ મળશે. કારણ કે એ તમારી અંદર છેદ પાડીને તમને વાંસળી જેવા બનાવીને તમારામાંથી સૂર પ્રગટ કરવા માંગે છે. અનુભવ વિનાનું જ્ઞાન પરમાત્મા કોઈને આપતા નથી. બાકી અસંખ્ય શાસ્ત્રો છે, વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે,
એ વાંચવાથી તમને ખ્યાલ આવશે કે જ્ઞાન શું છે. પણ જ્ઞાન તો પરમાત્મા તમારા જીવનમાં વાવાઝોડો ઝંઝાવટ લાવીને જ તમને આપે છે. અને એ જ્ઞાન પછી એ જીવને પછી આત્માને જન્મો જન્મ રહે છે, ભવો ભવ રહે છે. ને પરમાત્માની તો કોશિશ જ એવી હોય છે કે વ્યક્તિ પાપ અને પુણ્યથી પર થઈ જાય છે અને પરમપિતા પરમાત્માને પામે છે. અને એ વ્યક્તિ વિભૂતિ તરીકે, અવધૂત તરીકે, સંત તરીકે પરમાત્માની ઈચ્છાથી વારંવાર જન્મ લે છે, અવતાર લે છે. તો ભક્તિ કરો ને ભાઈ, તો જીવનમાં જે વાવાઝોડા આવે ને એનાથી ડરો નહીં. કેમ કે ખુલ્લી વાંસળીમાં, પોલા વાંસળીમાં છેદ પાડીને એમાંથી એ સુર પ્રગટ કરાવવા માંગે છે, તમને શ્રેષ્ઠ વાંસળી બનાવવા માંગે છે. ત્યારે તમે નિત્ય સંજયની જેમ આવીને હજારો લોકોનું જીવન બદલી શકવા માટે સમર્થ થાવ છો. છેદ પાડશે, ખુલ્લી વાંસળી જેવા થશે ને ભાઈ, તો હોઠ ફફડતા હશે, નહેનો જોતા હશે, પણ અંદરથી જવાની દ્રષ્ટિ પણ એ જ હશે, બોલનાર પણ એ જ હશે. અને જ્યારે બોલનાર એ જ હોય તો દરેક વ્યક્તિના મગજમાં એના શબ્દો ઉતરી જ જવાના છે. બાકી પરમાત્માનો માર્ગ બહુ સરળ અને સીધો છે, પણ એ જે તવાફાઈક રહે છે એ સહન કરવાની શક્તિ રાખવી જોઈએ. મારું બહુ જ તવાફાઈ થયું છે. મેં ક્યારેય મારા દુઃખનું વર્ણન મારા સખાઓ મિત્રો સાથે નથી કર્યું, કારણ કે હું જાણું છું કે પરમાત્મા એ દુઃખ નથી, એ હું ખુલ્લી વાંસળી જેવા સંજયના હૃદયમાં એ છેદ પાડે છે. ત્યારે જ તો એમાંથી સૂર નીકળશે ને. 20-22 વર્ષના સંજયને એને કહ્યું હતું કે તારે ભવિષ્યમાં આ રીતે લખવું પડશે, બોલવું પડશે, મારી પાસે જે શીખશે તે તારે. તો એની જે શીખવવાની જે રીત છે, એની જે તવા ફ્રાય કરવાની રીત છે, એનાથી તમે જો વિચલિત થઈ જાઓ, ડરી જાઓ, ગભરાઈ જાઓ અને મૂકી દેવો, તો તમારા પરથી એક ગુરુની કૃપા હટી જાય છે. જે પણ સમર્થ ગુરુ હોય એના શિષ્યને પર એને વાલ હોય ને એના જેવો બનાવવા માંગતો હોય, એના જીવનમાં વાવાઝોડા ચક્રવાત લાવે જ છે. ચોટલી સુધી ડુબાડી દે અને પછી એમાંથી બહાર કાઢે છે. ચોટલી સુધી ડુબાડશે તો જ તો અનુભવ થશે ને કે પાણીની ગહેરાઈ કેટલી હોય છે. આ સંસારની ગહેરાઈ સમજાવવા માટે, એની વ્યર્થતા સમજાવવા માટે, એની સત્યતા સમજાવવા માટે શિષ્યને ગુરુ ચોટલી સુધી ડુબાડી દે છે. શિષ્યને એમ જ થઈ બસ હું ખતમ થઈ ગયો, હું ફિનિશ થઈ ગયો, અને ફરી પાછો એને બહાર કાઢી દે છે. આજની તારીખે મારું પોતાનું ખુદનું પણ તવાફાઈ થાય છે. જીવનના અંતિમ સમય સુધી ભક્તિ કરશો તો પરીક્ષા તો આવશે. એમ જ માસ્ટરની ડિગ્રી નથી મળતી ભાઈ. કેવળ આખો દિવસ જય જય રામકૃષ્ણ, જય જય રામકૃષ્ણ, શંકર, હનુમાન, શ્રી ગુરુદેવ દત્તા, જય ભગવાન, જય મહાવીર, જય જિનેન્દ્ર, કેવળ પરમાત્માના વખાણ કરવાથી પરમાત્મા પ્રાપ્ત નહીં થતા. જય સ્વામિનારાયણ કરો કે જય ગુરુદેવ કરો, તમે જેના વખાણ કરો છો પરમાત્મા જ્યારે તમને વાંસ જેવા બનાવવા માંગે છે, તમારી અંદર છેદ પાડવા માંગે છે, એના જેવો બનાવવા માંગે છે, તમારી અંદર એ રીતે આખો ઉતરી જવા માંગે છે, અંદરથી સંજયનું અસ્તિત્વ મતીને એ પરમાત્માનું અસ્તિત્વને સ્થાપિત કરવા માંગે છે, ત્યારે જે દુઃખની પરીક્ષાઓ હોય છે એમાં જે સ્થિર રહે છે તે જ તરી જાય છે, તે જ એને પામી લે છે, તે જ પરમહંસ સંસ અવધૂત તરીકે પૂજાય છે, તે જ જગતને માર્ગ આપવા માટે સમર્થ થાય છે, સામર્થ્યવાન થાય છે. એ અનંત કોટી બ્રહ્માંડ નાયક મહારાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ સચ્ચિદાનંદ ભક્ત પ્રતિપાલક સમર્થ સદગુરુ શ્રી ગજાનન મહારાજ કી જય, શ્રી વિશ્વનાથ અવધૂત ભગવાન કી જય. બસ એ વિશ્વનાથ અવધૂત ભગવાનની મારા ગુરુદેવની જય જયકારની સાથે આજનો પ્રાતઃકાળનો સત્સંગને હું વિરામ આપું છું.
ભક્તિનો માર્ગ બહુ સરળ છે, પર જો ડર ગયા ડરશો નહીં, એ ચોટલી સુધી ડૂબાડી દેશે. શ્રદ્ધા રાખજો, એ જ બહાર કાઢશે. અને ચોટલી સુધી એ ડૂબાડે છે ને ભાઈ, એ સંસારનો સમગ્ર સાર તમને ગ્રહણ કરવા માટે ડૂબાડે છે. શ્વાસ રૂંધાઈ જશે, આક્રમણ થશે, બસ હવે હું ગયો, હવે તો હું ગયો. ત્યાં જ ઓક્સિજન આપી દે છે. શ્રદ્ધા રાખવી પડે. બહુ પોતાની જાતને બહુ ભગત સમજતા હોય ને, બહુ ભક્તિ કરવાના જેમ સમજતા હોય ને, તો વેમ કાઢી નાખજો, એ ચોટલી સુધી ડૂબાડી જ દે છે. એ સમજ સંસારનું સુખ નથી આપતો, એ પરમાનંદનું સુખ આપે છે. તમે લોકો ભક્તિ કરો છો એના માટે કરો છો? મને ધનધાન્ય સમૃદ્ધિ મળે, આરોગ્ય મળે, આયુષ્ય મળે, હે હું મારા બૈરી પોયરા પુત્ર સાથે સુખી રહું. ભક્તિ એના માટે નહીં કરો. ને ભક્તિ કરવાથી એ પ્રાપ્ત પણ નહીં થતું. આ તમને કહેતો છું. પરમાત્માની ભક્તિ કરવાથી પરમ પદને જ પ્રાપ્ત થાય છે. અને તમારી સ્વાર્થ માટે કરેલી ભક્તિ, સ્વાર્થ માટે શરૂઆત કરેલી ભક્તિને પણ પરમાત્મા માર્ગે ફેરવી દે છે. એ જ તો પરમાત્મા છે. તમારી સ્વાર્થ માટે શરૂઆત કરાયેલી ભક્તિને પણ તમને પરમાત્મા માર્ગે દોરી જાય, એ જ તો પરમાત્મા છે. હવે સમજાયું ને? મંદિરે જાઓ, આશ્રમ જાઓ, જય જય રામ કૃષ્ણ શંકર હનુમાનનું કીર્તન કરો, જય મહાવીર જય જિનેન્દ્ર કરો, પણ આ સમજો, પરમાત્માની જે પણ ભક્તિ કરે છે એને કેવળ ધન ધાન્ય સમુદ્રી માટે નથી અપનાવતો, એનું તવાફાઈ કરે છે. એ ખુલ્લા વાંસ જેવો પહેલાં કરે છે, પછી એમાં છેદ આપે છે, દુઃખ આપે, દર આવે, સંસારના સમગ્ર દુઃખમાં એને ડૂબાડી દેવામાં આવે છે. ચોટલી સુધી ડૂબાડી દેવામાં આવે છે. વાળ પણ દેખાતા બંધ થઈ જાય એટલું દુઃખ અને દર્દ આપે છે, એટલા અનુભવ આપે છે. અને ત્યાં સુધી જે એના ચરણ પકડી રાખે છે, જે શ્રદ્ધાથી એની પર એનો સંપર્ક છોડી નથી દેતો, એના નીતિ નિયમ છોડી નથી દેતો, શુદ્ધ સાત્વિક જીવન એનું છોડી નથી દેતો, એનું ચરિત્ર સાચવી રાખે છે, એ જીવનમાં કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નથી કરતો, ત્યારે પરમાત્મા એ મસ્ત બનેલી સુરીલી વાંસળીમાંથી સૂર વગાડે છે. અને પછી સંજુ બાબા જેવા અનેકની રચના કરે છે, બોલે છે એ જ. હા, અત્યારે આજે 18 મિનિટ સુધી જે બોલ્યો છે ને, તે એ જ બોલ્યો છે. હા, આ દેહ સંજય છે, આ વાંસની સંજય છે. એટલે એમાંથી સૂર જે નીકળે છે ને, તે તમને એવું ફલિત થાય છે કે આ સંજય બોલે છે. એ તમારી ભૂલ છે, એ તમારો ભ્રમ છે. આ સંજય નથી બોલતો, એ મારા ગુરુ વિશ્વનાથ બોલે છે, એ ગજાનન બોલે છે, એ પરમપિતા પરમાત્મા બોલે છે. આ બોલું છું ત્યારે મારા રૂવાટા ખડા થઈ જાય છે. સમજાય? આટલું સમજાય તો સંજય દ્રષ્ટિ સમજાય. મારા જેવા બન્યું છે. બહુ હિંમત જોઈએ. મિલિટરીની ટ્રેનિંગ પણ મિલિટરીની ટ્રેનિંગ પણ સરળ હશે. ભક્તિ બહુ સરળ છે, પણ તલવારની ધાર પર ચાલવા જેવું છે. એમ જ ભગવાન નથી બની જતા, એમ જ પૂજનીય નથી બની જતા, અને એમ જ ભગવાન નથી મળી જતા. તમને જે કંઈ પણ હોય
સ્વામિનારાયણ, જય ધીનેન્દ્ર બોલતા હોય, જય વાહેગુરુ બોલતા હોય, જય મહાવીર બોલતા હોય, જય જય રામકૃષ્ણ શંકર હનુમાનની જે કંઈ પણ ભક્તિ કરતા હોય ને ભાઈ, ભક્તિનો ફાંકો નહીં રાખતા. જ્યારે તમારી ભક્તિ સ્વીકાર કરશે ને ભાઈ, તવાફરાય ચાલુ થશે. શું થશે? તવાફરાય. હા, અને ખુલ્લા તવા પર જેમ વટાણા ઉછળે ને ગરમ થઈને, હા, તેમ તમે દુઃખ ડરથી ડિસ્કો કરવા માંડશો. ટકી ગયો એ તરી ગયો. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોધીવાલાની તો આ જ મસ્તી જ છે. પરમાત્માને પામવું છે ને, પામો. ઓલ ધી બેસ્ટ. શ્રી ગુરુદેવ દત્ત.